ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. આજે નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને મહાદેવના દર્શન થઈ ગયા છે. આપણે જઈ રહ્યા છીએ ધીમે ધીમે કારખાના તરફ ને રસ્તામાં થોડું ઘણું કામ છે. કબૂતરનું ચણ લેવાનું છે, સીએનજી પુરાવાનો છે. 8:20 થઈ ગઈ છે, બધું ભેગું થઈ ગયું. ટાઈમે મોડું થઈ ગયું છે ને સીએનજી પુરાવાનું ને કબૂતરનું ચણાઈ લેવાનું છે. તો જોઈએ હવે શું શું થાય છે રસ્તામાં, એવું તમને કહેતો જઈશ ને જણાવતો જઈશ. તમે સામે જોઈ શકો છો બાપુનું બાવલું આવી ગયું છે. એની ઉપર આ અમારો ટાવર છે લાઇટિંગનો, રજા છે એ વખતનો. હવે આપણે અહીંથી જવાનું છે આ ડાબી બાજુ કબૂતરનું ચણ લેવા માટે. આપણે ડાબી બાજુ પણ ભરી ગયા છીએ ને કામકાજ ચાલુ છે. કન્સ્ટ્રક્શન અહીંયા ગાડી ભરી છે, દુકાન બધું કમ્પ્લેટ. તો આપણે આ ભાઈ પાસેથી કબૂતરનું ચણ લેતા હોય છે મિત્રો દર વખતે. જોઈએ તમે આ ભાઈ ને તમે દુકાન જોઈ શકો છો કેવડી મોટી કરિયાણાની દુકાન છે તે, અને કેટલી સરસ મજાની સાફ સફાઈ આ ભાઈ દુકાનમાં રાખે છે તે. તો વાંકાનેર વાળા તમે અહીંથી કોણ કોણ કરિયાણું લ્યો છો કમેન્ટ બોક્સમાં મને કહેજો. અને આ છે આપણે બ્લુ આઈ, જો સરસ મજાનો નજારો છે સવારમાં તે તમે જોઈ શકો છો. આપણું કબૂતરનું ચણ આવી ગયું છે. તો ચાલો હવે આપણે ચણ પણ લઈ લીધું છે અને હવે આપણે ગાડીમાં બેસીને સીએનજી પુરાવા જાય. સીએનજી પુરાવીને પછી કારખાને જશે મિત્રો. તો મિત્રો આ છે વાંકાનેરનો કુંભારપરા વાળો એરિયો. આપણે કુંભારપરાનો ઢાળ ઉતરી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો વાંકાનેર કુંભારપરા સવારનો નજારો. આ રેસિડેન્સી એરિયો છે ને અહીંયા અમુક દુકાનો પણ હોય છે. તો આપણે કબૂતરનું ચણ અહીંયા જ લેવા આવતા હોય છીએ રેગ્યુલરી દર મહિને. ને અહીંયા છે બાબા સાહેબ આંબેડકરનું પૂતળું. તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું હમણાં નવું જ લગાવવામાં આવેલું છે. પેલા જૂનું હતું, જૂનું કાઢીને રિનોવેશન કરીને આ નવું પૂતળું લગાવવામાં આવેલું છે. આપણે ત્યાંથી આવી રીતે આમ વળાંક વળી જવાનું ને આ પતાળિયાનો પુલ છે. પુલ કાપીને સીધું આગળ વધી જવાનું. અહીંયા આવી ગયા બાજુમાં ઝાલા હોસ્પિટલ. અહીંયા બધી ગાડીઓ પડી છે. મિત્રો આ છે વાંકાનેરનું ચંદ્રપુલનું નાલું. તમે જોઈ શકો છો રેલવે બ્રિજ છે અને ચંદ્રપુલનું નાલું તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ સીએનજી પુરાવા માટે. તે વાંકાનેરથી 1 કિલોમીટર આગળ ચોટીલા હાઈવે ઉપર સીએનજી પંપ આવેલો છે. વાંકાનેરમાં છે ને એટલે અમારે સ્પેશિયલ સીએનજી પુરાવા માટે જવું જ પડે. કા બાજુ ચોટીલા બાજુ જવું પડે, કા મોરબી સાઈડ જવું પડે. મોરબી સાઈડ તો આઘું પડી જાય છે એટલે આપણે ચોટીલા બાજુ સીએનજી પુરાવા આવ્યા છીએ. ગમે એ બાજુ પુરાવી શકો. તો તમે જોઈ શકો છો વાંકાનેરનો હાઈવે નજારો. વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે, વાંકાનેર મોરબી નહીં. તો પેલા આપણે સીએનજી પુરાવી લઈને પછી કારખાને જાય. કેમ કે ઓલી બાજુના પંપમાં સીએનજીમાં અમુક ટાઈમે સવારના પોરમાં પ્રેશર હોતું નથી, એટલે ખોટો ત્યાં ટાઈમ વેસ્ટ થાય છે. તબી વિચાર્યું કે ચાલો ત્યાં સીએનજી નથી પુરાવો, આપણે અહીંયા સીએનજી પુરાવતા જાય. તો હવે આપણે થોડીક વારમાં સીએનજી પંપે પહોંચી જશું. જે વાંકાનેરથી બહુ જાજુ દૂર નહીં, પણ 1 કિલોમીટર જેવું દૂર થાય છે. એટલે આ છે વાંકાનેરની ફેમસ જગ્યા જલારામના ગોલા. અહીંયા માણસો બહુ ગોલા ખાવા આવે છે. કોમેન્ટમાં કહેજો તમારે એનો વિડીયો જોવો હોય તો. આપણે પહોંચી ગયા છીએ સીએનજી પુરાવા માટે. સીએનજી સ્ટેશન છે, ટ્રાફિક એટલો બધો છે નહીં. 2 ગાડી છે, 2 ગાડીમાં વારો આવી જશે મને એવું લાગે છે. પછી તો રામ જાણે. બે જ ગાડી છે. તો મિત્રો 2 ગાડીનો ટાઈમ છે, તો આપણે થોડીક વાર રામાયણ સાંભળીએ ને થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં ઉતારીએ. ટાવર તો લાગતો નથી ફૂલ, આવી તો ગયું લ્યો.
હવે આમાં આપણે રામાયણ ચાલુ કરી દઈએ. 5મા એપિસોડે પહોંચી ગયા છીએ રામાયણમાં. કારકાનો વધ થઈ ગયો છે. You soft and brave. पधारिए. કારખાને એક હોલાનું બચ્ચું આવ્યું છે. તો હોલાનું મારો છે પાછળ ક્યાંક હશે, ત્યાંથી ઉડતું ઉડતું આવી ગયું છે. તો હું તમને દેખાડું, જોઈ લ્યો. આમ તો મોટું થઈ ગયું છે, ખાતા શીખી ગયું હશે મારા ખ્યાલથી. તો આપણે એને માળો ગોતશી, જો માળો મળી જાય તો તેમાં રાખી દેશી. નહીં તો અત્યારે થોડોક નાસ્તો તેને આપણે આપી દઈએ. આપણે સુવિધા બધી છે જ આપણા આગળ. જો ખાઈ શકે તો ખવડાવીએ, નહીં તો પછી સાંજે હોસ્પિટલે મૂકી આવશી. તો આ છે ઓલાનું બચ્ચું. આપણે દાણા નાખી દઈ, જે તમે ખાવા હોય તો ખાશે, નહીં તો પછી આપણે મૂકી આવશું. તો આપણે ઓલાનો માળો બહુ જોઈતો પણ મળ્યો નહીં. લાગે છે બાજુના કારખાનામાંથી ઓલાનું બચ્ચું ઉડીને આવી ગયું છે. તો તમે જોવો, ઓલાનું બચ્ચું સવારનું અહીંયા બેઠું છે. આપણે બપોરે લઈએ બધા, ચોરી સવારે નહીં. જોઈ લો કેવું ઉડી શકે એવું બચ્ચું છે. આ ઉડી શકે છે પણ બહુ ઉડી નથી શકતું એવું બચ્ચું છે. તો આને હવે આપણે આજે લઈ જવાના છીએ વાંકાનેર. તો લઈ જવા માટે આવી રીતે આમ ટેપ મારવાની હોય છે. આખું બોક્સ પેક કરીને લઈ જવાનું હોય છે. એટલે વાંકાનેર થી જશે રાજકોટ પાંજરા ઘોડે. કેમ કે વાંકાનેરમાં બધી હોસ્પિટલ કે કબૂતરને એને રાખવા માટે છે નહીં એટલી બધી વ્યવસ્થા સારી. તો રાજકોટ પાંજરા ઘોડે વ્યવસ્થા સારી છે. તો વાંકાનેર આપણે લઈ જશી. વાંકાનેર વાળા એક જીવદયા વાળા ભાઈ છે, તે ભાઈ રાજકોટ આને મોકલી દેશે. તો આપણે આ પેક કરી રહીએ છીએ અત્યારે વ્યવસ્થિત, જેથી કરીને આને કોઈ તકલીફ ના પડે. અને થોડીક આમાં જગ્યાએ રાખી છે જેથી કરીને હવા આવે. આમાં દાણા પાણા બધું છે. તો તમે જોઈ લો કેવું સરસ મજાનું પેકિંગ થઈ ગયું છે તે. તો મિત્રો, માળો તો મળ્યો નથી, તો આપણે ઓલાના બચ્ચાને લઈ આવ્યા છીએ વાંકાનેર. અને આ છે સમીરભાઈ સંઘવી, જે વાંકાનેરમાં જીવદયા પ્રેમીનું કામ કરે છે. અને આ તેમની શોપ છે, તમે જોઈ શકો છો. છોકરાઓના ભાગની શોપ છે. ભૂંગળા ભાગ બધો મળતો હોય છે. અને સાથે સાથે જીવદયાનું પણ કામ કરતા હોય છે. અને બહુ સારું એવું જીવદયાનું કામ કરે છે અને બહુ મોટા પાયે કામ કરે છે. તો તમે જોઈ શકો છો સમીરભાઈની દુકાનમાં કેટલા બધા ચકલીના માળા બને છે. તે અહીંથી તમને માળા ને બધી અવનવી વસ્તુ મળી જશે જીવદયા પ્રેમીની. તમે જોઈ શકો છો આવડું આ ચકલાને ખોરાવાનું ચણનું સ્ટેન્ડ છે, પછી લાકડાના ચકલાના સ્ટેન્ડ છે. તે બધી વસ્તુ અલગ અલગ ઘણી બધી વસ્તુ તમને અહીંથી મળી જશે એકદમ રિઝનેબલ ભાવથી. તમે આ જોઈ શકો છો કેવું સરસ મજાનું સ્ટેન્ડ છે. તે ચકલીને ચણ ખોરાવવા માટેનું. આની અંદર ચણ ભરી દેવાનું હોય છે. જેમ જેમ ખાલી થતું જાય તેમ તેમ અંદરથી ચણ નીકળતું જાય છે. મિત્રો સારું, મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. તે લગી તમને રજા આપો અને કહેજો કેવો લાગ્યો મારો વિડીયો તમને.